મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ઘૂંટણનો ઘસારો અટકાવવાના ઘરેલું ઉપાય. ઘણા લોકો ખાસ કરીને 40 થી 50 વર્ષની ઉંમર પછી એક સામાન્ય ફરિયાદ કરે છે, ઘૂંટણમાં ઘસારો અને દુખાવો. આજકાલ ઉંમર વધતા કે ખોટી જીવનશૈલીના કારણે સૌથી સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘૂંટણમાં દુખાવો અને ઘૂંટણમાં ઘસારો, ચાલવામાં તકલીફ, સીડીઓ ચડવામાં મુશ્કેલી કે પછી લાંબા સમય બેસ્યા પછી ઊભા થવામાં દુખાવો. આવી પરિસ્થિતિ ઘણા લોકોને ભોગવવી પડે છે. તો ચાલો મિત્રો, આપણે આજે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હેલ્થ હેબિટ ચેનલમાં આપના સૌનું હાર્દિક સ્વાગત છે. ઘૂંટણનો ઘસારો એટલે કે કાર્ટિલેજનું પાતળું થવું અને સાંધાનું ગ્રીસિંગ ઘટી જવું, જેના કારણે ઘૂંટણ સતત નબળું અને દુખાવા વાળું બની જાય છે. પણ સારા સમાચાર એ છે કે યોગ્ય કાળજી, ઘરગથ્થુ ઉપચાર અને જીવનશૈલીમાં થોડા બદલાવ દ્વારા આપણે આ સમસ્યાને ઘણી હદ સુધી અટકાવી શકીએ છીએ અને નિયંત્રિત કરી શકીએ છીએ. પણ ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોમાં આપણે જાણીશું ઘૂંટણના ઘસારાના મુખ્ય કારણો, લક્ષણો, ઘરગથ્થુ ઉપચાર, આહાર અને કસરત, જીવનશૈલીમાં ફેરફાર. આ તમામ બાબતો પણ આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને ઘૂંટણનો ઉપાય જાણવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, સૌપ્રથમ ઘૂંટણના ઘસારાના કારણો જાણીએ. ઘૂંટણનો ઘસારો એટલે કે ઘૂંટણની હાડકા વચ્ચેનું કાર્ટિલેજ એટલે કે સુરક્ષાત્મક પડ એ પાતળું થવા લાગે છે. આના મુખ્ય કારણો છે: ઉંમર વધવાથી કાર્ટિલેજ નબળું પડે છે, વજન વધારે, ઓવરવેઇટના કારણે, સતત ભારે કામ અથવા તો ભારે વજન ઉઠાવવું, કસરત કે ચાલવામાં ગેરરીતિ, પોષક તત્વોની અછત, ખાસ કરીને કેલ્શિયમ અને વિટામિન ડી, પૂર્વ થયેલી ઈજા, વારસાગત કારણો. જે આ કારણોને સમયસર ઓળખી લઈએ તો ઘૂંટણનો ઘસારો ઘણો ઓછો કરી શકીએ છીએ. હવે મિત્રો, ઘૂંટણના ઘસારાના લક્ષણો જોઈએ. ઘૂંટણના ઘસારા દરમિયાન કયા કયા લક્ષણો દેખાય છે તો જોઈએ. ચાલતી વખતે ઘૂંટણમાં ઘસારા જેવો અવાજ આવવો, સીડીઓ ચડતા કે ઉતરવામાં તીવ્ર દુખાવો, લાંબા સમય સુધી ઊભા રહેવાથી ઘૂંટણ કઠણ થઈ જવું, ઘૂંટણમાં સોજો આવવો, સવારે ઉઠતા જ સ્ટીફનેસ એટલે કે કડાશ અનુભવવું, ઘૂંટણમાં વાળવામાં કે સીધું કરવામાં મુશ્કેલી પડવી. આ લક્ષણો જો દેખાય તો તરત જ ધ્યાન આપવું જોઈએ. મિત્રો, ચાલો હવે ઘરગથ્થુ ઉપચાર વિશે વિસ્તૃતમાં વાત કરીએ. જેમાં પહેલું છે આહાર દ્વારા ઉપચાર. તલ અને ગોળ. સવારે તલ અને ગોળ સાથે ખાવાથી કેલ્શિયમ મળે છે. હળદર વાળું દૂધ. રાત્રે ગરમ દૂધમાં હળદર મેળવીને પીવાથી ઇન્ફ્લામેશન ઘટે છે એટલે કે સોજો ઘટે છે. ત્રીજું છે લસણ. દરરોજ 2 થી 3 લસણની કળી ખાવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. મેથીના દાણા રાત્રે ભીંજવીને સવારે ચાવીને ખાવા જોઈએ. અખરોટ અને અળસી, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે સાંધાને હેલ્ધી રાખે છે. બીજું છે બહારથી ઉપચાર, જેમાં ગરમ તેલનું મસાજ, તલનું તેલ, સરસવનું તેલ કે એરંડાનું તેલ હળવું ગરમ કરીને મસાજ કરવો. હળદર અને આદુનો પેસ્ટ ઘૂંટણ પર લગાવવાથી સોજો અને પીડા ઘટે છે. મીઠાવાળા પાણીનો શેક. ગરમ પાણીમાં મીઠું નાખીને કપડા વડે શેક કરવો. અજમાનું પોટલી. અજમો ગરમ કરીને કપડામાં બાંધીને ઘૂંટણ પર શેક કરવો. નંબર 3 છે હર્બલ ઉપચાર. હડજોડ એટલે કે હાડકા મજબૂત કરવા માટે જાણીતી ઔષધિ. અશ્વગંધા હાડકા અને સાંધા માટે ટોનિક. સલકી સાંધાના ઇન્ફ્લામેશનને ઘટાડે છે, જેના કારણે દુખાવો અને સોજાની સમસ્યામાં રાહત મળે છે. હવે મિત્રો, કસરત અને યોગનો ઘૂંટણના ઘસારામાં શું ફાળો છે એની વાત કરીએ. ઘૂંટણના ઘસારા દરમિયાન કસરત ખૂબ જ મહત્વની છે, પણ હળવી કસરત. સીધી પગ ઉઠાવવાની કસરત. પીઠ પર સૂઈને પગ ધીમે ધીમે ઊંચા કરો. ચેર એક્સરસાઇઝ. ખુરશી પર બેસીને પગને ધીમે ધીમે સીધું કરો. વોકિંગ. સવાર સાંજ 15 થી 20 મિનિટ હળવા પગે ચાલો. સાયકલિંગ ઘૂંટણ માટે શ્રેષ્ઠ ગણાય છે. યોગાસન, તાડાસન, વજ્રાસન, મંડુકાસન. પ્રાણાયામ, અનુલોમ વિલોમ, ભ્રમરી દુખાવો સહન કરવાની ક્ષમતા વધારે છે. યાદ રાખો, કઠોર કસરત કે દોડવાનું ટાળવું જોઈએ. હવે મિત્રો, જીવનશૈલીમાં કયા કયા ફેરફાર કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે એના વિશે વાત કરીએ. જેમાં પહેલું છે વજન કંટ્રોલ. વધારે વજન ઘૂંટણ પર દબાણ વધારે છે. બીજું છે સીડીઓ ઓછી વાપરવી. શક્ય હોય ત્યાં સુધી લિફ્ટનો ઉપયોગ કરો. આરામદાયક પાદુકા પહેરવા. હીલવાળા ચપ્પલ કે જૂતા પહેરવાનું ટાળવું જોઈએ. એક જગ્યાએ લાંબો સમય ન બેસવું. વચ્ચે વચ્ચે ચાલવાનું રાખવું. ભારે વસ્તુઓ ન ઉઠાવવી. સ્વિમિંગ ઘૂંટણ માટે ઉત્તમ કસરત ગણાય છે. મિત્રો, હવે ઘણા લોકોને ફરિયાદ હોય છે
મેં તો આ બહુ બધું કર્યું ઘૂંટણ માટે, છતાં પણ મને કઈ ફરક નથી પડતો. તો ચાલો જોઈએ કે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ. જો દુખાવો સતત વધતો જાય, ઘૂંટણમાં સોજો વધારે થઈ જાય, ચાલવામાં તકલીફ પડે, દવાઓ કે ઘરેલું ઉપચારથી રાહત ન મળે, આ બધા કારણોથી આપણે ડોક્ટરની સલાહ લેવી ખાસ જરૂરી છે. સમયસર ચેકઅપ કરાવવાથી મોટી સર્જરીની જરૂરિયાત પણ ઘણીવાર અટકી શકે છે. તો મિત્રો, આ હતા ઘૂંટણના ઘસારો અટકાવવાના ઘરેલું ઉપાય. યાદ રાખો, આહાર, ઘરગથ્થુ ઉપચાર, કસરત અને જીવનશૈલીમાં નાના નાના ફેરફારો ઘૂંટણને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખી શકે છે. ઉંમર વધે એટલે ઘૂંટણ ખરાબ થાય એ નિયમ નથી. જો મિત્રો સમયસર ધ્યાન રાખશો તો વૃદ્ધાવસ્થામાં પણ સરળતાથી ચાલી હરીફરી શકશો. જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો. મિત્રો, પરિવાર અને સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો અને અમારી ચેનલ હેલ્થ હેબિટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરવાનું ભૂલશો નહીં, કેમ કે આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને ઘૂંટણની કાળજી લો.